થી કર, પણ એ જ ચોરને સેવા કરવી અને રામ ભક્તને ચોર કહીને એને ખાવા દોડવું, આ તારી ભેદ વૃત્તિ છે. ભક્તિ માર્ગનું આપણું ત્રીજું વિઘ્ન છે માનવીની ભેદ બુદ્ધિ. અમુક માટે આમ, અમુક માટે આમ, જે આપણે ભેદ કરીએ છીએ એ ભક્તિનું ત્રીજું વિઘ્ન છે. રાવણની સેવા, રામ ભક્તને ચોર કહીને અટકાવવો, આ જે ભેદ કર્યો છે પહેલી રાક્ષસીએ, એ ભેદ બુદ્ધિનું પ્રતીક. બુદ્ધિ હંમેશા મસ્તકમાં રહે છે, એટલે હનુમાનજી આ રાક્ષસની ભેદ બુદ્ધિનો નાશ કરવા માટે એના મસ્તક ઉપર પ્રહાર કરે. આપણે ત્યાં સંતો માથા ઉપર હાથ મૂકે છે, એનો અર્થ એ છે ભેદ બુદ્ધિને અભેદી કરવાની વાત છે. મહાપુરુષોનો હાથ આપણે મસ્તક ઉપર મુકાવી, અમારી બુદ્ધિનું જે દ્વૈત છે, અમારી બુદ્ધિ જે ભેદી છે, वो અભેદી હો જાય. અમારી બુદ્ધિ સંત દ્વારા દીક્ષિત થઈ જાય. એક જ મુષ્ટિકાનો પ્રહાર હનુમાનજીએ મસ્તક ઉપર કર્યો. રુધિર બમત, મુખમાંથી રોહી નીકળી ગયું, રક્ત વહી ગયું લંકીનીને. રક્ત નીકળી ગયું એનો અર્થ એમ થયો લંકીની વિરક્ત થઈ ગઈ, વિકૃતિ માત્ર નીકળી ગઈ અને પડી ગઈ. થોડી વાર પછી પાછી સંભાળીને ઉઠી. હનુમાનજીની સામે રાક્ષસીએ હાથ જોડ્યા. આપ રામદૂત છો? હનુમાનજીએ કહ્યું, કેમ ખાતરી થઈ ગઈ? હમણાં તો તું મને ચોર કહેતી હતી. બોલે, મહારાજ, રાવણને બ્રહ્મા વરદાન આપીને જતા હતા અને એ વખતે રસ્તામાં હું મળેલી. મેં બ્રહ્માજીને પૂછેલું કે તમે રાવણને વરદાન આપ્યું છે કે વાનર અને મનુષ્ય સિવાય તારું મૃત્યુ નહીં થાય, પણ તો પછી એ મરશે ક્યારે? ત્યારે બ્રહ્માજીએ મને એમ કહેલું કે એક વાનર લંકામાં પ્રવેશ કરે અને તને મુષ્ટિકાનો પ્રહાર કરે, અને વાનરના પ્રહારથી જ્યારે તું વિકળ બની જઈશ ત્યારે સમજજે કે 1 મહિનામાં રાક્ષસોનો વિનાશ થશે. હનુમાનજી મહારાજ, મને એમ લાગે છે શુભ આરંભ તમે મારાથી કર્યો છે, હવે રાક્ષસોનો વિનાશ થશે એવું લાગે છે. બાપજી, મારી બુદ્ધિ અભેદી થઈ ગઈ. જે લંકીની હનુમાનજીમાં ચોર જોતી હતી, એ લંકીની હનુમાનજીમાં સંતનું દર્શન કરવા લાગી. એક વસ્તુ સમજી લો, સામેની વ્યક્તિ ખોટી નથી હોતી, મારી તમારી દ્રષ્ટિ જ મને ને તમને ચોર કે સંતનું દર્શન કરાવે. સામેની વ્યક્તિ તો બરાબર હોય છે, આપણી દ્રષ્ટિનો ભેદ જ્યાં સુધી નથી તૂટતો ત્યાં સુધી સંતોમાં પણ આપણને ચોરનું દર્શન થશે. અને દ્રષ્ટિનો ભેદ તૂટ્યા પછી ખ્યાલ આવશે. નહીતર હનુમાનજીએ કઈ 5 મિનિટ પહેલા એ ચોર જેવા દેખાતા હતા, એને અટકાવ્યા એટલે હનુમાનજી એના કપડા બદલી નાખ્યા, સંત જેવો વેશ કરીને આવ્યા ને એવું કઈ થયું નથી. હનુમાનજી એમનેમ જ છે, પણ હનુમાનજીના હાથ દ્વારા એની આખી દ્રષ્ટિ ફરી ગઈ. સત્સંગમાં જવાથી માનવીની આખી દ્રષ્ટિ ફરે છે. કોઈ સંતના સ્પર્શથી, કોઈ સંતના પ્રહારથી માનવીની દ્રષ્ટિ ફરે, બાકી તો સ્થિતિ એની. અને જ્યારે જ્યારે દ્રષ્ટિ ફરે છે, આખી ભૂમિકા ફરે છે. આપણે કોઈ ગામ ગયા હોઈએ, આપણા સગાને ત્યાં, એ માણસ આપણને 1 વર્ષથી નિમંત્રણ આપતો હોય ને આપણે ગયા હોઈએ, પછી બહુ ઓછો સમય લઈને ગયા હોય, 1 જ રાત રોકાવાનું, પછી ગરદણી એમ કહે, એક તો તમે 1 વર્ષે આવ્યા અને હવે અમારે શું તમારું સન્માન કરવું, તમે કાલે તો જવાની વાત કરો. પછી આપણને ગામમાં ફરવા લઈ જાય. પછી કહે, અમારા ગામમાં એક નવું થિયેટર થયું છે, હું તમને એમાં પિક્ચર દેખાડવા લઈ જાઉં. ને આપણને એ 6 વાગ્યાના શોમાં લઈ જાય, માની લો. હવે એ થિયેટરમાં એટલું મોટું કોઈ ચિત્ર લાગ્યું હોય કે એની ટિકિટો મળતી ન હોય, આપણને 3rd ક્લાસની લાઈનમાં ઉભા રહ્યા, કારણ કે કાલે તો જતું રહેવાનું હતું અને પહેલાનો આગ્રહ હતો. પછી 3rd ક્લાસની ટિકિટ માની લો આપણને મળી, અને એમાં એ સિનેમાનો જે સ્ક્રીન છે એની બિલકુલ પ્રથમ રોમાં, પહેલી જ હરોળમાં આપણી ટિકિટનો નંબર આવ્યો અને પડદાની બિલકુલ નજીક બેસીને આપણે 3 કલાકનું ચિત્ર જોયું. સિનેમાનું ચિત્ર પૂરું થયું. 9 વાગે આપણે આપણી ખુરશી ઉપરથી ઉભા થતા હતા, ત્યાં થિયેટરનો મેનેજર આવીને એક જાહેરાત કરી, બધા પ્રેક્ષકો આમ નમ બેસી રહેજો. આપ ટિકિટ લઈને આવેલા, 3 કલાકનું ચિત્ર તમે જોયું, પણ આજે મારા બાબાનો જન્મદિવસ છે અને તેથી એની ખુશાલીમાં હું તમને બધાને આ જ સ્ટેજ ઉપર ત્રિઅંકી નાટક બતાવવા માંગુ છું. તમારે કોઈ પૈસા ખર્ચવાના નથી, ખાલી 3 કલાક વધારે બેસવાનું છે. આપ જ્યાં બેઠા છો ત્યાં બેસી રહો, હમણાં અડધો કલાકમાં વ્યવસ્થા થશે અને તમને એક સુંદર નાટક અહીંયા બતાવવામાં આવશે. આ એક જ ટિકિટમાં બે વસ્તુ જોવાની મળે તો આપણે બધા એમને બેસી રહીએ અને અડધા કલાકમાં સિનેમાના પડદાની આગળ નાટકનો પડદો આવી જાય અને નાટક શરૂ થાય તો શું થાય? આપણે 3rd ક્લાસમાં હતા, એ 1st ક્લાસમાં આવી ગયા અને બાલ્કની વાળા બધા 3rd ક્લાસમાં જતા રહે. થિયેટર એનું એ, થિયેટરનો માલિક એનો એ, ગામ એનું એ, રાત એની એ, તારીખ એની એ,
ખુરશી એની એ, ટિકિટનો નંબર એનો એ, જોનારા એના, બધું એનું એ. સામેની ભૂમિકા જેવી બદલી, માનવીની સમગ્ર ભૂમિકા ફરી ગઈ. જે થર્ડ ક્લાસમાં હતો એ ફર્સ્ટ ક્લાસમાં, ફર્સ્ટ ક્લાસમાં હતો એ થર્ડ ક્લાસ. દ્રષ્ટિ જ્યારે જ્યારે બદલે છે, દ્રષ્ટિની ભૂમિકા જ્યારે જ્યારે બદલે છે, માનવીની સમગ્ર ભૂમિકા બદલે. તો હનુમાનજી મહારાજને સંત તરીકે જોવા લાગી છે જ્યાં દ્રષ્ટિનો ભેદ ગયો. હનુમાનજીને કહેવા લાગી, બાપજી મારા ખૂબ સદભાગ્ય, તાત મોર અતિ પુણ્ય બહુતા દેખેવું નયન રામ કર દૂતા. હે બાપજી મારા કેટલા સદભાગ્ય. લંકીની કહે કે આજ નેત્રથી મને રામદૂતના દર્શન થયા છે. આજ મને સત્સંગના મહિમાનો ખ્યાલ આવ્યો. તાત સ્વર્ગ અપવર્ગ સુખ ધૈર્ય તુલા એક અંગ તુલૈન તાહી સકલ મિલી જો સુખ લવ સત્સંગ. તુલસીદાસજી સત્સંગનો મહિમા લખતી વખતે લખે છે કે એક પલ્લાની અંદર સ્વર્ગનું અને મોક્ષનું સુખ મૂકો અને બીજા પલ્લામાં એક સંતના એક ક્ષણના સત્સંગનું સુખ મૂકો તો તુલૈન તાહી સકલ મિલી. સત્સંગના સુખની સાથે સ્વર્ગનું સુખ આવતું નથી. બહુ સાચી વાત. સત્સંગનો મહિમા ન્યારો છે. પણ તાત મિલે પુની માત મિલે સુત ભ્રાત મિલે जुबती सुखदाई राज मिले गजवाज मिले सब साज मिले मन वांछित पाई लोक मिले परलोक मिले विधि लोक मिले वैकुंठ में जाई सुंदर और मिले शुभ ही सुख संत समागम दुर्लभ भाई संत नो संग दुर्लभ है। आज मारा सद्भाग्य आप जेवा संतना दर्शन थे। महाराज आप लंका में जईने बधु कार्य करी शकशो। हनुमानजी महाराज नु त्रीजु विघ्न पण हटी गयुं छे। हनुमानजी महाराज नो मार्ग खुल्लो थयो छे। रामनी जेना उपर कृपा होय एना माटे कोई विघ्नो आवे खरा पण हटता रहे। प्रविशि नगर की जय सब काजा प्रविशि नगर की जय सब प्रविशि नगर की जय सब काजा प्रविशि नगर की जय हृदय राखी कौशलपुर राजा हृदय राखी हृदय राखी कौशलपुर राजा हृदय कौशलपुर राजवी ने हृदय में राखी नगर में प्रवेश करी आप दरेक कार्य पूर्ण करी शकशो। हनुमानजी महाराज प्रभुनु स्मरण करी लंका में प्रवेश करी गया। असुरनी नगरी छे, रात्रिनो समय छे। तुलसीदास जी लखे छे हनुमानजी बधु जुए छे। मंदिर मंदिर प्रति करी शोधा मंदिर 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 प्रति करी शोधा देखे जहाँ तहाँ अगणित योद्धा देखे जहाँ तहाँ अगणित योद्धा गए दशानन मंदिर मांगी गए तुलसीदास जी शब्द प्रयोग कर्यो छे। लंका में हनुमानजी सीताजी नी तलाश करे छे एटले जे मकान में प्रवेश करे मकान मंदिर जेवुं लागे। बधा मंदिरो ज लागे। एक कारण तो ए कि हनुमानजी जे मकान में प्रवेश करे ए वखते हनुमानजी ना हृदय में भाव होय छे कि आ मकान में मारी माताजी जरूर हशे। अहींया तो सीताजी होवा ज जोईए, अहींया मने दर्शन थई जशे। आवो भाव राखीने हनुमानजी प्रवेश करे छे। हवे जे मकान में सीताजी हशे एवो भाव लईने हनुमानजी जाय स्वाभाविक ए मकान एने मंदिर जेवुं लागतुं हशे। जे जग्याए भक्ति बैठी होय ए तो मंदिर ज होय ना।
એક સંત કહે નહીં, આ રાવણની વિચારધારા છે. રાવણની લંકામાં મકાનો બહારથી મંદિર જેવા દેખાતા હતા અને અંદર જાઓ તો ભોગ ભોગવાતા હતા. આ રાવણની વિચારધારા. બહારથી જુઓ તો મંદિર, ભીતર જુઓ તો ભોગ. બહિર દેખાવ ત્યાગનો, યોગનો, ભીતર ભોગ. ત્યારે જનકપુરમાં બહારનો દેખાવ તમને ભોગનો લાગે, ભીતર યોગ. આટલો ફરક દેહનગર અને વિદેહનગરનો. તો હનુમાનજીને બધા મંદિર જેવા મકાનો લાગવાથી એને એમ થાય છે કે આમાં સીતાજી હશે. સ્વાભાવિક કોઈ મંદિર જોઈએ તો આપણને એમ થાય ને કે મંદિરમાં તો ભક્તિ જ હોવી જોઈએ, ભાવ હોવો જોઈએ, પૂજા હોવી જોઈએ, એમ માનીને હનુમાનજી જાય. પણ અંદર જાય તો અનેક યોદ્ધાઓને સૂતેલા જોયા, કોઈ જગ્યાએ ભોગો જોયા, કોઈ જગ્યાએ કંઈ જોયું. ફરતા ફરતા હનુમાનજી રાવણના મંદિરમાં ગયા. રાવણના મંદિરમાં ગયા તો એમણે રાવણને સૂતેલો જોયો. ચારે બાજુનું બધું વિલાસપૂર્ણ વાતાવરણ હનુમાનજીએ જોયું. હનુમાનજીને થયું આમાં સીતાજી ન હોઈ શકે. એકદમ બહાર નીકળી ગયા. આગળથી મંદિરનો દેખાવ હોય અને ભીતર ભોગ ભોગવાતા હોય તો એવા મંદિરોમાં પણ ભક્તિ નથી હોતી. બડે ક્રાંતિકારી સૂત્ર આપણે સતત જોઈ રહ્યા છીએ. હનુમાનજી અને એની આખી ટુકડી જંગલમાં ફરી, જંગલમાં પણ સીતા ન મળ્યા. ગુફાઓમાં ફર્યા, ગુફાઓમાં પણ સીતાજી ન મળ્યા. આજ મંદિર જોઈને હનુમાનજી લંકામાં પ્રવેશ કરે પણ એમાંય સીતાજી મળતા નથી. આખી લંકામાં હનુમાનજીએ જોયું શ્રી સીતાજીના દર્શન થતા નથી. જોતા જોતા હનુમાનજી એક જગ્યાએ નીકળ્યા છે. ભાવનાએ કપુની દીખ સુહાવા હરિ મંદિર તહ ભિન્ન બનાવા. એક મકાન હનુમાનજીએ જોયું. તુલસીદાસજીએ આ જગ્યાએ મકાનને યાની રહેવાના ભવનને અને મંદિરને જુદા પાડી દીધા. એક સુંદર મહેલ છે, મકાન છે, મંદિર પરમાત્માનું જુદું છે. હનુમાનજીને થયું કે અહીંયા કંઈક જુદું લાગે છે, અહીંની વિચારધારા કંઈક બિલકુલ તદ્દન આખા ગામ કરતા અહીંનું વાતાવરણ કંઈક જુદું દેખાય છે. પણ હનુમાનજીએ બરાબર જોયું તો જે મકાન છે એની દિવાલો ઉપર ધનુષ્ય બાણના ચિત્રો હતા. રામાયુધ અંકિત ગ્રહ શોભા બરણીન જાય નવ તુલસી કે વૃંદતઃ દેખી હર્ષ કપિરાય. બધી દિવાલો, પોતાની મકાનની દિવાલ ઉપર રામાયુધ ચિત્રેલા છે, રામજીના શસ્ત્રોના ચિત્રો છે. હનુમાનજીને થયું કે આ કોઈ સજ્જનનું ઘર હોવું જોઈએ. દિવાલ ઉપર રામના શસ્ત્રો ચિત્રેલા આ વિભીષણનું મકાન હતું. વિભીષણજી રામ ભક્ત છે, વૈષ્ણવ છે. વિભીષણજીને થયું રામજીનું ભજન તો જાહેરમાં કરી શકાતું નથી, રામજીનું સતત અનુસંધાન રહે, એનું સ્મરણ ટકી રહે, એટલા માટે એમણે દિવાલ ઉપર રામાયુધ, રામના શસ્ત્રો ચિત્રેલા. બસ એ આયુધને જુએ એટલે એનું રામ સ્મરણ બની રહેતું હતું. અને રાવણ જુએ તો એને એમ લાગે કે મર્દને ઘરે, શૂરવીરને ઘરે તો શસ્ત્રોની જ નિશાની હોય, શસ્ત્રોના ચિત્રો હોય. આંગણામાં તુલસીના વૃંદો છે, ભગવાનનું મંદિર છે. આ બધું જોઈને હનુમાનજીને નક્કી થયું કે આ કોઈ સજ્જન છે. આની આખી વિચારધારા સમગ્ર લંકાની વિચારધારા કરતા જુદી પડે છે. અને ખરેખર લંકામાં જો આ સજ્જન હોય તો એની સાથે કોઈ પણ ભોગે મારે મિત્રતા કરવી છે, ઓળખાણ કરવી છે. કારણ સાધુ તે હોય ન કારજ હાનિ. એકદમ રાત્રિના સમયે હનુમાનજી વિભીષણના પટાંગણમાં પ્રવેશ કરે છે અને મનમાં વિચાર કરે છે. લંકા નિશિચર નિકર નિવાસા, લંકા નિશિચર, લંકા નિશિચર નિકર નિવાસા, લંકા यहाँ कहाँ सज्जन कर बासा, यहाँ कहाँ सज्जन कर बासा, यहाँ कहाँ सज्जन कर बासा, यहाँ कहाँ सज्जन कर. मन महतरक करन कपिलागा, मन महतरक करन
મનમાં તાર્ક કરન કપિલાગા મનમાં તાહી સમય વિભીષણ જાગા તાહી સમય વિભીષણ જાગા તાહી સમય વિભીષણ જાગા તાહી સમય વિભીષણ. સારી લંકામાં રાક્ષસોનો નિવાસ, દુર્જનોનો નિવાસ, અહીં સજ્જન ક્યાંથી? હનુમાનજી મનમાં વિચાર કરે છે. એ જ વખતે વિભીષણ જાગે છે. તુલસીદાસજીએ લખ્યું. આમ પણ બિલકુલ સહજ છે. જ્યાં સુધી હનુમાનજીનો પ્રવેશ નથી થયો ત્યાં સુધી વિભીષણ જાગ્યા એમ નથી લખ્યું. હનુમાનજી આવ્યા અને વિભીષણ જાગ્યા. આનો અર્થ આમ પણ બિલકુલ સાચો છે. આપણા જીવનમાં જ્યાં સુધી કોઈ સંતનો પ્રવેશ ન થાય ત્યાં સુધી આપણી ભક્તિ પણ સૂતેલી છે. વિભીષણ રામજીના ઉપાસક છે, તુલસીનો ક્યારો રાખે છે, મંદિર પણ રાખે, છતાં એની ભક્તિ સૂતેલી છે. એની ભક્તિમાં એટલી ગતિ નથી. એ રામ રામ ખૂબ જપે છે, એમાં બે મત નહીં, પણ વિભીષણની ભક્તિમાં રામ કામ કરવાની વૃત્તિ નથી. આ એક ભક્ત લંકાનો એવો છે જે રાવણનો એટલો બધો આભારવશ માણસ છે કે રાવણ બીજા બધાને ત્રાસ આપે છે, બાકી મારું મંદિર તો એમણે રહેવા દીધું છે. મારા મંદિરમાં પૂજા થયા કરે છે. રાવણ મને તકરાર, મારી સાથે તકલીફ કરતો નથી, હું પૂજા કરું છું, બધું કરું, મને કઈ હેરાન કરતો નથી. બસ એટલા માટે એ ક્યારેય રાવણની સામે બળવો કરી શકતો નથી. આપું નહીતર એને ખબર છે વિભીષણને કે જે રામના નામનો હું જપ સતત કરું છું એ જ રામના સીતાને મારો ભાઈ અપહરણ કરીને લંકાની અશોક વાટિકામાં લઈ આવ્યો છે. છતાં વિભીષણે ક્યારેય રાવણની સભાનું એક અગત્યનું મંત્રી પદ ધરાવતો હોવા છતાં આ માણસે ક્યારેય રાવણને એમ ન કહ્યું કે આ પગલું ખોટું છે, સીતાને આપણે આપી દેવા જોઈએ. એ બોલતો જ નથી. રામ નામ સતત જપે અને રામની સંસ્કૃતિ, રામની અસ્મિતા, રામની નીતિ એના માટે કામે ન લાગે તો તુલસીનું દર્શન કહે એની ભક્તિ સૂતેલી છે. અને એ સૂતેલી ભક્તિને જગાડવા માટે હનુમાનજી જેવા કોઈ સંતની જરૂર છે. જ્યારે આપણા જીવનમાં આવો કોઈ સંત પ્રવેશ કરે ત્યારે જીવ જાગે છે. આજે સમાજમાં નથી આવું થતું. ભજન ઘણા લોકો કરે છે, નથી કરતા એમ નહીં, પણ રાષ્ટ્રમાં જ્યારે પ્રભુ કાર્યની એક તાતી જરૂર ઊભી થઈ છે, સત્ય માટે કામે લાગવા માટે, આ દેશની સાધુ સંસ્કૃતિને પુનઃ જળ સિંચવા માટે જ્યારે પૂરી શક્તિની જરૂર છે ત્યારે એક એક વ્યક્તિએ ભગવત કાર્ય લાગવાની અતિ આવશ્યક સ્થિતિ છે. આપણે ભજન કર્યા કરીએ પણ ભગવત કાર્ય માટે તૈયાર ન થઈએ તો ભક્તિ સૂતેલી છે. વિભીષણ જાગે છે આ સમયે, અને સ્વાભાવિક છે જ્યારે માણસ જાગે ત્યારે તો પ્રભુનું નામ જ બોલતો હોય. જાગૃતિમાં તો હરિ નામ જ હોય. રામાયણમાં લખ્યું છે વિભીષણ જાગ્યા, રામ રામ તેગી સુમીરન કીના હૃદય હર્ષ કપી સજ્જન ચીના. હનુમાનજી મહારાજે સાંભળ્યું રામ રામ કરતા વિભીષણજી જાગ્યા છે અને હનુમાનજીને અતિ આનંદ થયો. કો સજ્જન છે, નક્કી થઈ ગયું, રામ ભક્ત છે. હવે આની સાથે દોસ્તી કરવામાં કોઈ સવાલ ઉઠતો નથી. આની સાથે કોઈ પણ હિસાબે હું મિત્રતા બાંધીશ, દોસ્તી કરીશ. હનુમાનજી મહારાજ પટાંગણમાં છે, વિભીષણજી જાગીને બહાર આવે છે. પોતાના આંગણામાં એક વ્યક્તિના દર્શન કર્યા છે. ઓહ, કોણ છો આપ? વિભીષણજી દોડ્યા છે. મારા આંગણામાં આપ કોણ છો? આપને જોયા પછી મારા હૃદયમાં ઠંડક ઉત્પન્ન થાય છે, નેત્રો ધન્ય બનતા હોય એવું લાગે છે. આપ પરમાત્માના ભક્ત સંપ્રદાયમાંથી તો કોઈ નથી, હરિદાસમાંથી તો કોઈ આપ નથી. આપ કોણ છે મહારાજ? પરમાત્માએ મને ધન્ય બનાવવા માટે પોતાના સંત પરિવારમાંથી કોઈને તો મોકલ્યા નથી. મહારાજ જલ્દી બતાવો ના, આપના દર્શન કરવાથી મારું હૃદય પુલકિત બને છે, નેત્રો ધન્ય બને છે, છાતી ઠંડી થઈ રહી છે. આપ કોણ છે? વિભીષણજી હનુમાનજીને જોઈને પ્રશ્નો કરે છે. વિભીષણજીના પ્રશ્નો સાંભળીને હનુમાનજીને થયું કે છે સજ્જન માણસ, ભગવદ ભક્ત છે. હનુમાનજી પરિચય આપે છે. તબ હનુમંત કહી સબ
રામ કથા. સૌ પ્રથમ રામ કથા કહી. ભગવદ ભક્ત હંમેશા પ્રભુનો જ પરિચય આપે, પ્રભુથી શરૂઆત કરે. અનિવાર્ય હોય ત્યારે પોતાનો પરિચય આપે, બાકી પોતાના પરિચયને પ્રભાવને બિલકુલ પાછળ રાખે. પ્રભુનો પરિચય આપી દીધો, ભગવાનની સુંદર ચર્ચા કરી અને પછી ધીમે રહીને પોતાનું નામ કહ્યું કે હું રામદૂત હનુમાન છું. હનુમાનજીનું જ્યાં નામ સાંભળ્યું છે, વિભીષણજી નાચવા લાગ્યા, શરીર પુલકિત થયું. હનુમાનજીની સામે હાથો લાંબ કરાય. બંને ભક્તો ભેટી પડ્યા છે, પરમાત્માના ગુણગાનને યાદ કરતા બંને મગન બની ગયા. બે સજ્જનોની મુલાકાત છે, બે રામ ભક્તોની સુંદર લંકામાં મુલાકાત છે. 4 મિલે 64 ખીલે, 20 રહે કર જોર, હરિજન સે હરિજન મિલે, તે દી નાચે 7 કરોડ. બે ભગવત ભક્તોની સુંદર ભેટ. મને ખાતરી હતી કે પરમાત્મા મારા ઉપર દયા કરીને કોઈને જરૂર મોકલશે. આજ હું ધન્ય બની ગયો મહારાજ. હનુમાનજીએ બધી વાત કરી. વિભીષણ પોતાની જાતને ધન્યતા અનુભવી રહ્યા છે, ધન્ય માની રહ્યા છે. અને પછી આપણે કોઈને ઘરે મહેમાન થઈએ ત્યારે સ્વાભાવિક વ્યવહાર ધર્મ આપણે ગરદણીને પૂછીએ, કેમ છો, શું ચાલે છે, આવું વ્યવહારમાં આપણે પૂછીએ. હનુમાનજી તો બડે કુશળ વ્યક્તિ हैं. હનુમાનજીએ વિભીષણને પૂછ્યું, વિભીષણ એક પ્રશ્ન પૂછું. શું? આટલા બધા રાક્ષસોની વચ્ચે, આ અસુરની નગરીની વચ્ચે ચારે બાજુ જયારે અધર્મ હિ અધર્મ છે, ત્યારે આમાં તમે ધર્મનો નિર્વાહ કઈ રીતે કરી શકો છો? આમાં ધર્મને કઈ રીતે તમે ટકાવી રાખો? મને નવાઈ લાગે છે. સખા ધર્મ નિભાય કઈ ભાતી, કઈ રીતે ધર્મનો નિર્વાહ થાય? આમ જયારે વિભીષણજીને પૂછ્યું ત્યારે વિભીષણે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. બાપજી, હું કઈ રીતે અહીં રહું છું એ મારું મન જાણે છે. સુનહુ પવન સુત, સુનહુ પવન સુત, રહની હમારી, જીમી દસનન મહ જીભ વિચારી. મહારાજ, 32 દાંતની વચ્ચે જેમ જીભ રહે એમ હું રહું છું. આ મારી પરિસ્થિતિ. પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. વાતે સાચી. દ્રષ્ટાંત કેટલું સટીક છે તુલસીદાસજી. 32 દાંતની વચ્ચે જીભને કેટલું મુશ્કેલીથી રહેવું પડે, આપણે બધા જાણીએ છીએ. જીભથી સહેજ પણ આડાવડું થવાય નહીં, કારણ કે 32 જણા ખીલા જેવા એની ચારે બાજુ બેઠા. વિભીષણે કહ્યું, 32 દાંતની વચ્ચે જેમ જીભ રહે એમ હું લંકામાં રહું છું મહારાજ. આ મારી પરિસ્થિતિ. હનુમાનજીએ વિભીષણને કહ્યું, બહુ સરસ, બહુ ભાગ્યશાળી હોય, બહુ પુણ્ય કર્યા હોય એને જ આવું રહેણાંક મળે. વિભીષણે કહ્યું, મહારાજ તમે દુઃખમાં વધારો કરવા આવ્યા છો કે આશ્વાસન આપવા આવ્યા છો? દાંતની વચ્ચે જીભ રહે સારું રહેણાંક. બોલે, બહુ સરસ કહેવાય. કેમ? કે સુન વિભીષણ, દાંતની વચ્ચે જીભ રહે એ તો બરાબર, પણ દાંત અને જીભ બંને ક્યાં રહે? વિભીષણે કહ્યું, મુખમાં. બરાબર કહે? હા. તો જવાબ આપ. દાંત અને જીભ બંને માણસના મુખમાં રહે તો જગતમાં પહેલા દાંત પડે છે કે જીભ પડે છે? વિભીષણે કહ્યું, મહારાજ દાંત જ પડે, જીભ કઈ ન પડે. દાંત પડી જાય અમુક ઉંમર થાય એટલે. બસ હનુમાનજીએ કહ્યું કે તો તમે ભાગ્યશાળી છો. કેમ? કે તમારી ચારે બાજુ જે ખીલા જેવા રાક્ષસો રૂપી દાંત છે ને, એ 1 મહિનામાં રામના હાથે પડી જવાના છે, અને તમે જીભ જેવા કાયમ ચિરંજીવી થઈ જવાના છો. રાક્ષસોનું મૃત્યુ થશે, તમે ચિરંજીવી થઈ શકશો. અને આપણે જાણીએ છીએ દાંત પડે જીભ ન પડે એના ઘણા કારણો. એક તો દાંત એટલા માટે પડે છે કે દાંત આવે છે અને સંસારનો નિયમ છે, આવે અને જવું પડે. જીભ આવતી નથી, એ પહેલેથી અજન્મા છે, પહેલેથી જ છે, એટલે એને જવું પડતું નથી. દાંત તો પછી આવે છે, જીભ આવતી નથી. આમ બીજી રીતે આવી જાય એક વાત જુદી છે, પણ આમ જીભને આવવું નથી પડતું. કંઈક ખાવા ફેર થાય ને આવી જાય, કંઈક થયું હોય તો એ આખું જુદો પડે. પણ દાંત આવે છે એટલે એને જવું પડે. જીભ આવતી નથી એટલે કાયમ છે. બીજું કારણ, દાંત પડે છે જીભ નથી પડતી, એનું કારણ દાંત અક્કડ છે, જીભ નરમ છે. સંસારમાં જે સરળ અને વિનમ્ર માણસો છે એ જ કાયમ ટકે છે, એની જ યાદ કાયમ ચિરંજીવી રહે છે. બાકી દાંતની જેવા અક્કડ થઈને જે ફરે છે એ બધા સમાજમાંથી ઉખડી જાય છે, એની કોઈ હસ્તી સમાજમાં રહેતી નથી. દાંત કાપવાનું કામ કરે છે અને જીભ બધું ભેળવવાનું કામ કરે છે. જીવનનો સત્વ ઉભો કરે છે. જીભ દ્વારા સ્વાદ પેદા થાય છે. તોડનારા લોકો નાશ પામે છે, જોડનારા
અને સત્વ પેદા કરનારા લોકો ચિરંજીવી બને. દાંત એ દુર્જન છે, જીભ એ સંત છે, અને સંતોને હંમેશા દુર્જનોની વચ્ચે જ રહેવું પડે. દાંત જીભને સતત દબાવ્યા કરે કે જરાય આડીઅવળી થઈશ નહીં, નહીતર અમે તારા ટુકડા કરી નાખીશ. જીભ એના દબાણમાં સતત રહે, કારણ કે સંત છે. સંત દુર્જનોનું બહુ સહન કરે, ગમે તેટલું કહ્યા કરે દુર્જનો, પણ સાધુ પુરુષ સહન કર્યા કરે. નહીતર જો સંત બદલે તો દુર્જનોની હસ્તી નહીં. દાંત જીભને રોજ દબાવ્યા કરે કે આડી અવળી થઈશ નહીં, નહીતર ટુકડા કરી નાખે. જીભ કહે તમે રહેવા દો, હું આડાવળી નથી થતી એટલે જ તમે છો. હું કારણ વગર કોઈને ગાળો દેવા માંડીશ તો કોઈ એવી થપાટ મારશે કે તમે 32 બહાર નીકળી જશો. મારી સલામતી ઉપર જ તમારી, મારા પેલા ઉપર જ તમારો નિર્ભરતા છે. તમે સલામત છો, નહીતર સહેજ જો હું અવળું બોલું તો તમારી સલામતી નથી. સંત દુર્જન ગમે તેટલો ત્રાસ આપે તો પણ એનું કલ્યાણ કરે. આપણે બધા જ જાણીએ છીએ, જમતા જમતા કોઈ ચીજ ખાતા ખાતા દાંતમાં ભરાઈ જાય તો કાઢવાનું કામ જીભ કરે, સતત ટચ થયા કરે જીભ. નહીતર એ દાંતમાંથી ચીજ ન નીકળે ત્યાં સુધી આપણને શાંતિ ન થાય. નહીતર જીભને ખબર છે કે આ લોકો રોજ મને દબાવે, આ દુઃખી થાય છે, ભલે થતા એમ નહીં, જીભ સતત અડ્યા કરે છે. તો દાંતની વચ્ચે જીભ રહે એ બહુ સારું. દાંત પડે છે, જીભ ચિરંજીવી બને છે. માટે હે વિભીષણ, તમે કાયમ ટકી જશો. આ અર્થઘટન હનુમાનજીએ કર્યું ત્યારે એની એ પરિસ્થિતિ આજ સુધી વિભીષણને જે દુઃખ આપતી હતી એ પરિસ્થિતિ વિભીષણને હનુમાનજીના અર્થઘટન પછી સુખદ લાગી. આનો અર્થ એમ થાય કે સ્થિતિ જે હશે એ આપણે ભોગવવાની જ રહી. સંત આખી જોવાની દ્રષ્ટિ ફેરવી નાખે. અત્યાર સુધી જે પરિસ્થિતિ વિભીષણને દુઃખદ લાગતી હતી, જે માણસ આ પરિસ્થિતિને લીધે બસ હું દુઃખી છું એમ કર્યા કરતો હતો, એ જ વ્યક્તિ હનુમાનજીના અર્થઘટન પછી એમ માને છે કે નહીં, હું ખોટો રડતો હતો, આ પરિસ્થિતિ બહુ સારી હતી. સંત માણસની આંખના ચશ્મા બદલી નાખે. બાકી તો જે પ્રારબ્ધમાં સુખ અને દુઃખ છે એ તો પ્રત્યેકે ભોગવવું પડે, અને એને ભોગવી લેવામાં જ આનંદ છે. દ્રષ્ટિ ફેરવી નાખો. હનુમાનજી મહારાજ દ્વારા દ્રષ્ટિ ફરી છે. વિભીષણ ખૂબ રાજી થયા છે. વિભીષણે હનુમાનજીને કહ્યું, મહારાજ હું ધન્ય બની ગયો, મને ખાતરી થઈ ગઈ પ્રભુએ મારા ઉપર કૃપા કરી. જો ભગવાનની મારા ઉપર કૃપા ન થઈ હોત તો આપ જેવા સંતનું દર્શન ન થાત. કારણ કે નિયમ છે, ભગવાનની કૃપા વગર સંત ન મળે. બિનુ હરિ કૃપા મિલય નહીં સંતા. આપ મને મળ્યા છો એનો અર્થ પ્રભુની મારા ઉપર કૃપા થઈ ગઈ. વિભીષણે કહ્યું. હનુમાનજીએ કહ્યું, નહીં, તારા જેવા ઉપર વિભીષણ કૃપા કરે. હનુમાનજી કહે, રામ કૃપા કરે જ નહીં. બોલે હું આટલું રામ રામ બોલું છું, જપ કરું છું ખાનગીમાં, મારા ઉપર રામ કૃપા નહીં કરે? બોલે બિલકુલ નહીં. કેમ? કહે તું ખાલી રામ રામ જ બોલે છે વિભીષણ, પણ રામનું કામ બિલકુલ કરતો નથી. રામ રામ જપો છો, પણ સીતાજીને રાવણ લઈને અશોક વાટિકામાં રાખે, જે મૂર્તિમંત સિદ્ધા ભક્તિ છે. રામ ભજન કરો અને સાક્ષાત ભક્તિ અહીંયા બિરાજતી હોય એનું દર્શન કરવા માટે તમે ક્યારેય ન જાઓ તો આવી ભક્તિ ઉપર રામ કૃપા ન કરે. હનુમાનજી એને સાવધાન કરી દીધા. આપ રામ નામ જપો છો પણ રામનું કામ કરતા નથી, માટે રામ તમારા ઉપર કૃપા નહીં કરે. આમ જયારે કડક વાત હનુમાનજીએ કરી, વિભીષણની ભૂલ એમણે સુધારી. હનુમાનજીને કહ્યું, બાબા હવે હું રામનું કાર્ય કરીશ, હવે ચોક્કસ કાર્ય લાગી જઈશ. હવે રાવણની સભા ભરાશે ત્યારે હું પહેલો બળવો કરીશ કે આ ખોટું થઈ રહ્યું છે. રામ કાર્ય આરંભ કરીશ, પછી તો રામ કૃપા કરશે ને? હનુમાનજીએ કહ્યું, પછી તો કોઈ દિવસ કૃપા નહીં કરે. બોલે આ કઈ રીતનું નિવેદન છે મારે? કામ નથી કરતો એટલે કૃપા નથી થતી એમ આપ કહો છો, અને હું સંકલ્પ કરું છું કે હવે પ્રભુનું કાર્ય શરૂ કરીશ, અને પછી તમે કહો છો કે ત્યારે કોઈ દિવસ કૃપા નહીં કરે. તો આનો અર્થ, આ વિભીષણ રામનું કાર્ય શરૂ કરશો પછી રામ કૃપા નહીં કરે, રામ તમારા ઉપર પ્રેમ કરશે. અને વિભીષણ કૃપા કરતા પ્રેમનો દરજ્જો ઘણો ઊંચો છે. કૃપા તો કરી જ છે, બહુ સાચી. કૃપા કરવામાં ભગવાને શું બાકી રાખ્યું છે? મંદિરોમાં કૃપાની ભીખ ન માંગો. કૃપા તો કરી છે એટલે તો મનુષ્ય દેહ મળ્યો છે. હા, નહીતર કઈ બીજું હોતે. સુદ્રઢ તંદુરસ્ત શરીર મળ્યું છે. કબ હું કરી કરુણા નર દેહી, રામ દેત બિનુ હેતુ. પ્રભુએ કૃપા કરવામાં શું બાકી રાખ્યું છે? હર્યો ભર્યો સંસાર આપ્યો, ધરતી ઉપર નિવાસ આપ્યો, ગગનની ચાદર આપી, ચારે બાજુ પ્રાણવાયુ આપ્યો, સરિતાનું જળ આપ્યું, સમયસર સૂરજનો પ્રકાશ આપ્યો. પ્રભુએ કૃપા કરવામાં શું બાકી રાખ્યું છે? હવે તો જીવનમાં એટલા માટે ભક્તિ કરીએ કે પ્રભુના પ્રેમનું ભાજન બનીએ, પ્રભુનો પ્રેમ સંપાદન કરીએ. વિભીષણ રામ તારા ઉપર કૃપા નહીં કરે, રામ કાર્ય કરીશ પછી તો રામ તારા ઉપર પ્રેમ કરશે. સુન હું વિભીષણ પ્રભુ કે રીતિ,
કરહી સદા સેવક પર પ્રીતિ. રામની રીત એ છે સેવક ઉપર પ્રેમ કરશું. વિભીષણને અતિ આનંદ થયો છે. હવે હનુમાનજી મહારાજે વિભીષણને પ્રશ્ન પૂછ્યો. તબ હનુમંત કહા સુન ભ્રાતા, તબ હનુમંત કહા સુન ભ્રાતા, તબ હનુમંત કહા સુન ભ્રાતા, તબ હનુ देखा चहूं जानकी माता, देखा चहूं जानकी माता, जुगति विभीषण सकल जनाई, जुगति विभीषण सकल चले पवन सुत विदा कराई, चले पवन सुत વિદા કરાઈ. હનુમાનજીએ વિભીષણને કહ્યું, હે ભાઈ, મારે જાનકી માના દર્શન કરવા છે, તું મને બતાવ સીતા ક્યાં છે. હનુમાનજીએ વિભીષણને ભાઈ કહ્યો. વિભીષણને નવાઈ લાગી કે હનુમાનજી મહારાજ મને ભાઈ કઈ રીતે કહે? હનુમાનજી ક્યાં, હું, મારે એને ભાઈનો સંબંધ કઈ રીતે? હનુમાનજી એ અર્થમાં કહેવા લાગે કે ભાઈ, તું માની બેઠો છે કે હું રાવણનો ભાઈ છું, પણ એ તો તારો એક લૌકિક નાશવંત સંબંધ છે. તું તો સાચો મારો ભાઈ છે. આપણે એક જ પિતાના સંતાનો છીએ, એક જ રામના આપણે પુત્રો છીએ, સાચા અર્થમાં આપણે ભાઈઓ છીએ. તારે રાવણના ભાઈનો સંબંધ જે તારો છે એને ભૂલ. તું તો મારો ભાઈ છે. અથવા તો હનુમાનજી એટલા માટે ભાઈ કહ્યા વિભીષણને કે વિભીષણ, આપણે બંને ભાઈઓ છીએ અને સગા ભાઈ કરતા પણ નજીકના ભાઈ. એક ભાઈની જોડી તો હું જોઈને આવ્યો છું પ્રવર્ષણ પર્વત ઉપર, રામ અને લખન. આવી જોડ મેં જગતમાં ક્યાંય જોઈ નથી. હનુમાનજી કહે, બીજા ભાઈ હું અને તું, પણ આપણો ભાઈનો સંબંધ ઘણો જ સુંદર હોવા છતાં થોડુંક આપણું દુર્ભાગ્ય છે વિભીષણ. કેમ મહારાજ? બોલે, આપણે ભાઈ હોવા છતાં એક મુશ્કેલી છે. મેં ખાલી પિતાજીના દર્શન કર્યા છે, પણ હજી માના દર્શન કર્યા નથી. વિભીષણ, તારા પાસે માતાની જાણકારી છે, પણ તે હજી પિતાના દર્શન કર્યા નથી. વિભીષણ, આપણે ભાઈ છીએ, પણ એકે માને નથી જોઈ, એકે પિતાને નથી જોયા. વિભીષણ, આજ તું મને મા જાનકીના દર્શન કરાવી દે તો કાલ સમુદ્રને કિનારે હું તને બાપુજીનો ભેટો કરાવી દઈશ. આ અર્થમાં આપણે ભાઈ છીએ. મેં જાનકી મૈયાના દર્શન નથી કર્યા. આજ દેખા ચાહું જાનકી માતા, મારે જાનકી માતાના દર્શન કરવા છે. હનુમાનજીને ખબર નહોતી કે સીતાજી અશોક વાટિકામાં છે. એમણે વિભીષણને પૂછ્યું, સીતાજી ક્યાં છે બતાવો. હનુમાનજીને તો ખબર હતી કે સીતાજી અશોક વાટિકામાં. પેલો સંપાતી બોલ્યો હતો સાગરને કિનારે કે સીતાજી ત્યાં બેઠા. હા, એક મત એવો છે કે હનુમાનજી એ વખતે ધ્યાનમાં હતા, એની આંખો બંધ હતી, એટલે એમણે સાંભળેલું નહીં, એટલે એને પૂછવું પડ્યું નહીં. પૂછવાનું સાચું કારણ એ છે હનુમાનજીને એમ કે જો હું વિભીષણને કહું મારે સીતા મૈયાના દર્શન કરવા છે, તું મને બતાવ, અને મને સીતાજીને બતાવવાને બાને પણ આ માણસ જો સીતા સુધી પહોંચી જતો, મને એમ કહેવા આવે કે ચાલો હું તમને બતાવી દઉં, આ બાને આ માણસની યાત્રા જો સીતા સુધી થઈ જાય તો આનું જીવન ધન્ય બની જાય. પણ વિભીષણની નિદ્રા હજી બરાબર ઉડી નહીં એવું લાગે, એટલે વિભીષણે હનુમાનજીને યુક્તિ બતાવી. આપ એમ કરો, અહીંથી આવી રીતે જાઓ, પછી આમ જજો, ત્યાં અશોક વાટિકા છે, ત્યાં આપને દર્શન થશે. યુક્તિ બધી કઈ સંભળાવી, પણ વિભીષણ સાથે ગયો નહીં. વિભીષણનું હજુ બરાબર જાગરણ થયું નથી. જેમ ઉપદેશક આપનાર, ઉપદેશક માણસ જેમ ઉપદેશ આપે કે તમે આમ કરો, તમે આમ કરો, પોતે કઈ ન કરે. જૈન ધર્મમાં વાર્તા આવે છે ને કે મંદિર ઉપર માતાજીનું એક ટેકરા ઉપર મંદિર હતું જૈન સંપ્રદાય. પછી એ ટેકરાના તળેટીમાં બે થાંભલા ને એના ઉપર એક પાટિયું લટકે, એના ઉપર લખેલું આગળ વધો. પછી જે માણસ યાત્રાએ આવે એ પેલું સૂચના વાંચીને ટેકરા ઉપર ચડે અને દર્શન કરી લે. ચોમાસામાં વરસાદ પડ્યો તો વરસાદને લીધે બંને થાંભલાની બાજુમાં વેલ ખીલી અને એ વેલ વીંટળાતી વીંટળાતી પાટિયા ઉપર છવાઈ ગઈ. પાટિયામાં જે લખ્યું હતું આગળ વધો, જે કોઈ પણ મુસાફર યાની યાત્રિક આવતો હતો એને એ પાટિયું માર્ગદર્શક આપતું હતું કે આગળ વધો, ઉપર ચડો. તો એના ઉપર પેલી લીલી વેલ છવાઈ ગઈ, એમાં પેલું લખાણ હતું એ છુપાઈ ગયું.
તો પાટિયાને વાચા ફૂટી. એ પાટિયું બોલ્યું. પેલી વેલને કહે કે વરસાદ પડ્યો, એમાં થોડા સમયમાં તું આટલી બધી ઘેઘૂર થઈ ગઈ, પછી તારી હસ્તી છે? હું કેટલા વખતથી અહીંયા ઉભો છું, લોકોને માર્ગદર્શન આપી આપીને કેટલાયને ભગવાનના મંદિર સુધી મેં પહોંચાડી દીધા, તને શરમ આવવી જોઈએ, મારા અક્ષરો ઉપર તું છવાઈ ગઈ. ઠપકો આપ્યો પાટિયાએ વેલને. વેલે બહુ સરસ જવાબ આપ્યો કે ભાઈ આપની વાત બરાબર, મારે તમારા ઉપર આમ છવાવું નહીં જોઈએ, પણ તમે આટલા બધા લોકોને માર્ગદર્શન આપ્યું ને બધા ઉપર પહોંચી ગયા, પણ હું એક પ્રશ્ન પૂછું, તમે બધાને માર્ગદર્શન આપ્યું, તમે એક પગથિયું ચડ્યા? પાટિયાએ કહ્યું હું તો અહીંયા છું. ત્યારે કહું સાવધાન થઈ જા, કાલ જૂનું થઈશ એટલે બીજું પાટિયું આવી જશે. આ જગત પાટિયા બદલવા ટેવાયેલું છે. આજ આ છે, કાલ બીજો આવી જશે. તુમ અપના કામ કર લો. સમાજમાં તો લોકો ફરતા જ રહ્યા છે. સમાજ એક વ્યક્તિ પેલી થાય એટલે બીજી વ્યક્તિ સમાજને મળી રહે છે. તમે આમ કરો, તમે આમ કરો, એમ કહા કરવા કરતા તું ખુદ થોડી યાત્રા કર. વિભીષણની જીવન સાધનામાં હજી પૂર્ણ જાગૃતિ નથી. એણે હનુમાનજીને સીતાજીની યુક્તિ બતાવી પણ સ્વયં ન ગયા. હનુમાનજીને થયું હજી પૂર્ણ જાગરણ નથી થયું. ખેર, હનુમાનજી મહારાજ વિભીષણથી જુદા પડ્યા. માં સીતાજીના દર્શન કરવા માટે હનુમાનજી મહારાજ અશોક વાટિકા તરફ નાનું એવું પાછું રૂપ ધારણ કરી અને ગયા છે. અશોક બાગમાં પ્રવેશ કર્યો, પણ આ તો રાવણનો બગીચો. એક એક પ્રકારના ફૂલ છોડ, વૃક્ષો, કાયમ વસંત ઋતુ જ રહેતી હોય એવો દેખાવ. સૂર્યનારાયણથી વધારે તપાય નહીં, ફૂલથી કરમાવાય, આટલી બધી સુંદર વ્યવસ્થા બાગની. હનુમાનજી મહારાજ બાગનું દર્શન કરે છે. રાવણનો બાગ છે. એક એક વૃક્ષની નીચે હનુમાનજી સીતાજીનું દર્શન કરે. હનુમાનજીને જંગલમાં સીતાજી ન જડ્યા, ગુફામાં સીતાજી ન જડ્યા, લંકામાં જે બધા મંદિરો હનુમાનજીને લાગ્યા એ કે મંદિરોમાં સીતાજી ન જડ્યા. હનુમાનજીને સીતાજીનો પત્તો બગીચામાં લાગ્યો. અને સીતાજીને રામજી સૌ પ્રથમ બગીચામાં જ મળ્યા. આનો અર્થ એમ થાય કે ભગવાનની પ્રાપ્તિ યા તો ભક્તિની પ્રાપ્તિ બાગ સિવાય થતી નથી. બગીચાનો અર્થ છે હરિયાળું જીવન, સુગંધી જીવન, શીતલ જીવન. બગીચામાં માણસ આમ તપી ગયો હોય એને એમ થાય બાગ છે, થોડી વાર શાંતિ લો, બગીચામાં જાય. પરેશાન થઈ ગયો હોય માણસને એમ થાય બગીચામાં જાઉં, થોડી સુગંધ મળશે, છાંયો મળશે. જે વ્યક્તિનું જીવન બાગ જેવું શીતળ, સુગંધી, લીલું, પરોપકારી, આવું જીવન જયારે માનવીનું બને છે ત્યારે જ કાં તો ભક્તિ કાં તો પ્રભુના દર્શન પ્રાપ્ત થાય. એટલે હનુમાનજી મહારાજ બાગમાં પ્રવેશ કરી એક એક વૃક્ષની નીચે સીતાજીની તલાશ કરે છે. એમાં જ્યાં હનુમાનજીએ દૂર જોયું, કૃષતન શીશ જટા એ તું બેની, કૃષતન શીશ જટા, કૃષતન શીશ જટા એક બેની, કૃષતન શીશ જટા જપતિ સદય રઘુપતિ ગુણ શ્રેણી, જપતિ હૃદય રઘુપતિ ગુણ શ્રેણી. કૃશ શરીર છે, માથાના વાળ વણાઈને વેણી બની ગયા છે, એકદમ કૃશ શરીર થઈ ગયું છે. અને શ્વાસો શ્વાસની અખંડ ધાર સાથે હૃદયમાં રામ સ્મરણ ચાલુ છે. હનુમાનજીએ જોયું સીતાજીની દ્રષ્ટિ પોતાના પગના તળિયા ઉપર છે. નિજ પદ કમલ દિયે મન, રામચરણ મહલીન. બહુ મોટું સૂત્ર આવે છે અહીંયા ભક્તિ માટે, ઉસ પર ગૌર કરે. હનુમાનજી બરાબર નિરીક્ષણ કરે છે. સીતાજીની પોતાની દ્રષ્ટિ પોતાના પગ ઉપર છે અને પોતાનું મન રામના ચરણ ઉપર છે. ભક્તિ કરવી હોય એને નયન પોતાના ચરણ ઉપર રાખવા અને મન હરિના ચરણ ઉપર રાખવા. મન ઈશ્વર સિવાય કોઈને આપવું નહીં ભક્તિ માટે, અને નેત્ર બીજાના પગલા ઉપર નહીં રાખવા, પોતાના પગલા કેમ પડે છે એનું ધ્યાન રાખવું. दृष्टि बीजा ऊपर परदर्शन नहीं करवानु, सतत स्वदर्शन। मन राम को दे दे और अपने नयन को अपने चरण में रख दे। मारू वर्तन बराबर है ना, हूँ ठीक चालू छू ना। आ भक्ति नु सूत्र है। सीताजी आ चरितार्थ कर्यु छे। भक्ति ना तमाम गुण
સાક્ષાત સિદ્ધા ભક્તિ છે હનુમાનજી. બસ ખાતરી કરી રહ્યા છે કે આ જ હોવા જોઈએ, કારણ કે શરીર ક્રશ છે. ભજન કરનાર, સતત સ્મરણમાં ડૂબેલ, પ્રભુના વિરહમાં ડૂબેલની આ કક્ષા હોય, સ્વાભાવિક હતી. સંતો અનેક અર્થો કરે છે. સીતાજી પગના ઉપર જ દ્રષ્ટિ રાખીને કેમ બેઠા હતા? ક્યાંય બીજે કેમ સીતાજી જોતા નથી? એક સંત કહે, સીતાજી પોતાની દ્રષ્ટિને સજા આપતા હતા કે હે દ્રષ્ટિ, તું સુવર્ણ મૃગમાં આકર્ષિત થઈ અને પરિણામે મેં રામજીને કહ્યું તમે મૃગને મારીને ચામડું લાવી આપો, અને રામજી મૃગને મારવા ગયા, એમાં મારું અપહરણ થયું. સહેજ સુવર્ણ ઉપર મારી દ્રષ્ટિ ગઈ તો મારું અપહરણ થયું. આ લંકા તો આખી સુવર્ણની છે, આમાં જો દ્રષ્ટિ ચારે બાજુ જશે તો ન જાણે શું થશે. હે દ્રષ્ટિ, હવે હું તને સજા આપું છું, હું તને ચરણ સિવાય ક્યાંય નહીં જવા દઉં. ચરણ છોડીને સુવર્ણમાં ગઈ તો આ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ. દ્રષ્ટિને સતત ચરણમાં લગાવી રાખી, એક તો સજા છે દ્રષ્ટિ. અથવા તો અમુક સંતો કહે પોતાના પગના ચિહ્નો ઉપર સીતાજી દ્રષ્ટિ રાખે છે. પરમાત્માના ચરણમાં જે ચિહ્નો હોય તે શક્તિના ચરણમાં ચિહ્નો હોય. રામજીના ચરણને યાદ કરવા માટે પોતાના ચરણના ચિહ્નોને જોઈ પ્રભુ ચરણ ચિહ્નોનું સ્મરણ ચાલુ રહે, એટલા માટે પોતાના પગ ઉપર દ્રષ્ટિ. અને ત્રીજું, હમણાં કહ્યું તેમ, ભક્તિ કરવી હોય એને પોતાના પગલા ઉપર ધ્યાન રાખવું, બીજાના પગલા ઉપર નહીં. બીજો શું કરે છે મુબારક, એને કરવા દો. પોતાના ચરણનું ધ્યાન રાખો, આપણા કદમ ઠીક પડે છે. શરીર સુકાઈ ગયેલું, મન રામમાં લીન છે, અખંડ રામ સ્મરણ ચાલુ છે. પરમ દુખી ભા પવન સુત દેખી જાનકી દીન. સીતાજીની આ સ્થિતિ જોઈ હનુમાનજી બહુ દુખી થયા. ઝાડની ઘટામાં સંતાયા છે, વિચાર કરવા લાગ્યા શું કરું. તરુ પલ્લવ મહ રહા લુકાઈ. હનુમાનજી સંતાઈને વિચાર કરે શું કરું. પ્રગટ થાવ, મુદ્રિકા ફેંકું, રામ ગુણગાન ગાવા લાગુ, બ્રાહ્મણનું રૂપ લઈને પ્રગટું, મૂળ સ્વરૂપે પ્રગટું, શું કરું? હનુમાનજી નિર્ણય નથી કરી શકતા. પહોંચી તો ગયા છે, પણ સીતાજીની સન્મુખ જવામાં હનુમાનજીએ નિર્ણય કરવામાં વિલંબ કર્યો છે.